કે મરણ એટલે એવી વસ્તુ છે કે જ્યારે તમને તમારા કરેલા, જ્યારે ભીષ્મ પિતામહે પોતે કરેલા ખરાબ કર્મો નથી છોડી શક્યા, તો આપણે તમે ને હું શું છીએ? હા, પામર મનુષ્યનો શું અહીંયા હેસિયત છે, ક્ષમતા છે કે એ મરણ વખતે સ્થિર રહી શકે, પ્રભુને યાદ કરી શકે? કહેવાય ને આખા જિંદગીમાં કે જેણે જિંદગી ભર રામનું નામ નથી લીધું, જેણે જિંદગી ભર રામનું નામ નથી લીધું, એને પછી ઉચકી જનારા રામનું નામ લેતા જાય છે. બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ. હા, કેમ? એટલા માટે રામ લેતા જાય છે નામ, કે ક્યાંક આખી જિંદગી જેણે રામનું નામ નથી લીધું, પૈસા કમાવામાં, અન્યાય કરવામાં, લોકોની નિંદા કરવામાં, ઈર્ષા કરવામાં, ખોટા કામ કરવામાં અને ગલ્લા તલવા મારવામાં જ સમય કાઢ્યો છે, કદાચ ભગવાનની દયાથી એનો જીવ તાળવામાં પડ્યો હોય. કહેવાય છે કે થોડોક સમય સુધી માણસ મર્યા પછી એનો બ્રહ્માંડમાં જીવ રહે છે, અને એ બ્રહ્માંડમાં જીવ હોય અને પેલા ઉચકી જનારા એના સ્નેહી સગા બોલે રામ, અને એ કદાચ એને સંભળાઈ જાય અને એની બુદ્ધિ સદબુદ્ધિ થાય અને પોતે રામ બોલીને એનો જીવ ગતિ પકડે. અને એટલે જ આપણા સમાજમાં, આપણા સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં જ્યારે વિદાય કરવામાં આવે છે છેલ્લી અંત ઘડીએ, ત્યારે એના સગા સંબંધી પોતાના ખભા પર ઉચકીને એને બોલે છે રામ બોલો ભાઈ રામ.